નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? આજના ઓનલાઈન શિક્ષણમાં તમારું અને તમારા વાલીશ્રીનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો ઓનલાઈનનો વિષય છે ગણિત. ગણિતમાં આપણે ચોપડીમાં જોઈ ગયા પેટર્ન વિશે. તો હવે આપણે સ્વાધ્યાય પોથીમાં જોવાનું છે. પ્રકરણ 5 પેટર્ન. જુઓ, જ્યાં નામ આપેલું છે પેટર્ન, ત્યાં જ અહીંયા ઉપર પેટર્ન આપેલી છે. તો આ કેવી પેટર્ન છે? સાડીની ભાત છે. કેવી છે? સાડીનો પાલવ છે તેની પેટર્ન આપેલી છે. પેટર્ન એટલે ચોક્કસ પ્રકારના આકારો, ચિત્રો કે વસ્તુઓની ક્રમિક ગોઠવણી. તેને શું કહેવાય? પેટર્ન. પેટર્ન એટલે ચોક્કસ પ્રકારના આકારો. જેમ કે આકારો કયા કયા છે? ગોળ, ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, આવા બધા આકારો છે ને, લંબગોળ, શંકુ આકાર. તો આ બધા આકારો છે. આકારો, ચિત્રો કે વસ્તુઓની ક્રમિક. ક્રમિક એટલે કે ક્રમવાઇઝ 1, 2, 3, 4, 5, 6 એને ક્રમિક કહેવાય. ક્રમિક ગોઠવણી એટલે કે પેટર્ન. નીચે આપેલા આકારોની પેટર્ન જુઓ. ચલો, જો નીચે પેટર્ન આપેલી છે તે તમારે જોવાની છે. તો કેવી પેટર્ન આપેલી છે નીચે? ત્રિકોણ, ગોળ, લંબચોરસ આપેલી છે. ત્યારબાદ તે પેટર્નનું પાછું શું થાય છે? પુનરાવર્તન. એટલે કે ત્રિકોણ, ગોળ, લંબચોરસ. પાછું પહેલેથી શું શરૂ થાય છે? ત્રિકોણ. તો ત્રિકોણ, ગોળ, લંબચોરસ, ત્રિકોણ, ગોળ, પછી આમ કરીને આમ આવે લંબચોરસ. તો આવી રીતે તેની શું છે? ક્રમિક ગોઠવણી છે. વસ્તુઓની કેવી છે? આકારોની ક્રમિક ગોઠવણી આપેલી છે. પેટર્ન બે પ્રકારની હોય છે: પુનરાવર્તિત પેટર્ન અને પ્રગતિશીલ પેટર્ન. પુનરાવર્તિત અને પ્રગતિશીલ. પરીક્ષામાં તમારે સવાલ આવશે પેટર્ન કેટલા પ્રકારની હોય છે? તો તમારે જવાબમાં લખવાનું રહેશે 2 પ્રકારની, પુનરાવર્તિત પેટર્ન અને પ્રગતિશીલ પેટર્ન. તો આપણે આગળ જોઈએ. પુનરાવર્તિત પેટર્ન કહેવાય કોને અને પ્રગતિશીલ પેટર્ન કોને કહેવાય? તો પહેલા જોઈશું પ્રગતિશીલ પેટર્ન વિશે. તો ક્રમમાં આગળ વધતી પેટર્નને પ્રગતિશીલ પેટર્ન કહે છે. જેમ કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 આવી રીતે છેક સુધી ચાલ્યા કરે ને, તો તેને શું કહેવાય? પ્રગતિશીલ પેટર્ન. એટલે કે જુઓ, હવે 1 પછી શું આવે? તો કે 2, પછી 3, પછી 4, 5, 6, 7, 8, 9, 10 આવું આવ્યા જ કરે ને, તો આને કેવી પેટર્ન કહેવાય? પ્રગતિશીલ પેટર્ન. કેવી કહેવાય? પ્રગતિશીલ પેટર્ન. એટલે કે તેનું એકની એક પેટર્નનું બીજી વાર રિપીટેશન થતું નથી. જે રિપીટેશન એટલે કે પુનરાવર્તન, રિપીટ એટલે કે પુનરાવર્તન, તે ચાલ્યા જ રાખે, તો તેને કહેવાય પ્રગતિશીલ પેટર્ન. બાજુમાં ક્રમમાં પુનરાવર્તન થાય તેવી પેટર્નની પુનરાવર્તિત પેટર્ન કહે છે. આગળ શું કહેતા હતા? કે ક્રમમાં સતત આગળ વધે તેને શું કહેવાય? પ્રગતિશીલ. પણ જ્યારે અહીંયા શું છે કે ક્રમમાં પુનરાવર્તન થાય છે, તો તેને કેવી કહેવાય? પુનરાવર્તિત પેટર્ન. જેમ કે A, B, A, B. જુઓ, પહેલાં A, B, પછી પાછું પુનરાવર્તન થાય A, B, A, B, A, B. તો આ શું થયું? ક્રમનું પુનરાવર્તન થયું. તો તેને કેવી પેટર્ન કહેવાય? પુનરાવર્તિત પેટર્ન. આગળ જોઈએ. આપણી આસપાસ પણ ઘણી બધી પેટર્ન જોવા મળે છે. જેમ કે સાડીનો પાલવ, લોખંડની જાળી, ટાઇલ્સ આવી વગેરે પ્રકારની પેટર્ન જોવા મળે છે. આપણી આસપાસની દુનિયામાં આપણને ઘણા પ્રકારની પેટર્ન જોવા મળે છે ને, જેમાંથી કોમન છે કે સાડીનો પાલવ. મમ્મી સાડી પહેરતા હોય તો મમ્મીના સાડીનો પાલવ તો તમે જોયો જ હશે. સાડીનો પાલવ છે, સાડીની ફરતી કોર છે, આ બધું જોયું છે ને. તો તેમાં શું હોય? પેટર્ન હોય. શું હોય? પેટર્ન. પછી લોખંડની જાળી. તો તમે જાળી પણ જોઈ જ હશે, બધાએ જોઈ છે ને. દરવાજાને જાળી હોય, બારીઓને જાળી હોય, તો તેમાં પણ પેટર્ન હોય છે. ટાઇલ્સ. તો ટાઇલ્સ પણ તમે
જોઈ હશે, દિવાલ પર લગાવેલી હોય છે ને ડિઝાઇનવાળી ટાઇલ્સ. પછી આવી ઘણા પ્રકારની પેટર્ન જોવા મળે છે. ચલો નીચે આગળ વધીએ. તમારી આસપાસ દેખાતી કોઈ પણ 2 પ્રકારની પેટર્ન અહીં દોરો અને તેમાં રંગ પૂરો. ચલો અહીંયા શું કહે છે કે તમારે અહીંયા 2 ખાનામાં પેટર્ન દોરવાની છે અને રંગ પૂરવાનો છે. તમને જે ગમતી હોય, તમે જોઈ હોય તેવી પેટર્ન તમારે દોરવાની છે. સમજાઈ ગયું? નીચે આપેલા ચિત્રો પેટર્ન પ્રમાણે આગળ દોરો. ચલો પેટર્ન પ્રમાણે આપણે આગળ દોરવાનું છે. A B B A. તો આપણે આ કેવી પેટર્ન છે? આ પુનરાવર્તિત છે, એટલે કે તેનું ફરીથી પુનરાવર્તન થશે. એ પછી અહીંયા શું આપેલું છે? તો B B A B. આવી રીતે પેટર્ન બનાવવાની છે. આગળ જોઈએ. નીચે ઊભા લીટા આપેલા છે. તો આ કેવી પ્રકારની પેટર્ન છે? પુનરાવર્તિત. કેવી છે? પુનરાવર્તિત. તો 1 પછી 2 લીટી, 3 લીટી, પછી 1 લીટી, પછી આવશે 2 લીટી, પછી 1 2 ને 3 લીટી, પછી 1 લીટી, પછી 2 લીટી. આવી રીતે આ બધી પુનરાવર્તિત પેટર્ન છે. નીચે ખોટું, ખરું, ખોટું, ખરું, પછી આવશે ખોટું, ખરું, ખોટું, ખરું. આને કહેવાય પુનરાવર્તિત પેટર્ન. કેવી કહેવાય? પુનરાવર્તિત પેટર્ન. આગળ જોઈએ. મણકા ઘોડી આપેલી છે. શું આપેલું છે? મણકા ઘોડી. તો એક મણકા ઘોડી ખાલી છે, બીજીમાં મણકા આપેલા છે, પછી આગળ ખાલી છે, બાજુમાં મણકા આપેલા છે. તો હવે પુનરાવર્તિત પેટર્નમાં આપણે દોરવાનું છે. તો હવે આવશે ખાલી મણકા ઘોડી, પછી આવશે અંદર મણકા દોરવાના. કેટલા કેટલા? તો કે 3 3. 1 2 3, 1 2 3. તમારે 3 મણકા દોરવાના છે. 3 3 મણકા દોરવાના છે. પછી પાછી આવશે ખાલી મણકા ઘોડી. પછી મણકા ઘોડીમાં મણકા દોરવાના છે. 1 2 3. તમારે વ્યવસ્થિત દોરવાના છે. પછી આવશે ખાલી મણકા ઘોડી. તો આવી રીતે તમારે પેટર્ન શીખવાની છે. હવે નીચે એક ક્રિસમસ ટ્રી આપેલું છે, એક બલૂન આપેલું છે. ક્રિસમસ ટ્રી, બલૂન. પછી શું આવશે? તો કે ક્રિસમસ ટ્રી દોરવાનું છે. પછી શું આવશે? તો કે બલૂન. પછી આવશે ક્રિસમસ ટ્રી, પછી બલૂન, પછી આવશે ક્રિસમસ ટ્રી. પછી નીચે દિલ, સ્ટાર, દિલ, સ્ટાર. તો શું આવશે? પછી આવશે દિલ, પછી આવશે સ્ટાર, પછી આવશે દિલ, પછી સ્ટાર, પછી દિલ. તો આવી રીતે તમારે આને બધી કેવી કહેવાય? તો કે પુનરાવર્તિત પેટર્ન કહેવાય. કેવી કહેવાય? પુનરાવર્તિત પેટર્ન. નીચે ફૂલ, કુંડું, ફૂલ, કુંડું, પછી આવશે ફૂલ, પછી આવશે કુંડું. પછી આવશે ફૂલ, પછી આવશે કુંડું, પછી ફૂલ. તમારે વ્યવસ્થિત દોરવાનું છે. મારી પાસે તો પેન્સિલ નથી એટલે આટલું ખરાબ દોરાય છે. સમજાઈ ગયું? તો આ બધી કેવી હતી? પુનરાવર્તિત પેટર્ન. મતલબમાં તેનું બીજી વાર પુનરાવર્તન થતું હતું, એટલે તેને કેવી પેટર્ન કહેવાય? પુનરાવર્તિત પેટર્ન. ચલો હવે આગળ જોઈએ.
ખૂટતી પેટર્ન પૂર્ણ કરો. તો નીચે જે પેટર્ન ઘટતી હોય તે આપણે પૂર્ણ કરવાની છે. જેમ કે આપણે અંકમાં કેમ કરીએ છીએ કે ખૂટતા અંક પૂર્ણ કરો, ખૂટતી સંખ્યા પૂરો, એમ ખૂટતી પેટર્ન પૂર્ણ કરો. તો પહેલાં શું આપેલું છે? 3, પછી ઊંધો 3, પછી 3, ઊંધા 3ને દડાનો દ કહેવાય. 3, પછી ઊંધો 3 અને 3. આવી રીતે ખૂટતી પેટર્ન પૂર્ણ કરવાની છે. ટી, ઊંધો ટી, ટી, પછી આવશે ઊંધો ટી, ટી, ઊંધો ટી અને ટી. પછી યુ, પછી આવે છે યુ, ઊંધો યુ, યુ, પછી આવશે ઊંધો યુ, યુ, ઊંધો યુ અને યુ. હવે નીચે આવે છે એસ અને ઊંધો એસ. એસ, પછી ઊંધો એસ, એસ, ઊંધો એસ અને એસ. તો આવી રીતે તમારે આને કેવી કહેવાય? ખૂટતી પેટર્ન પૂર્ણ કરવાની છે. આ પરીક્ષામાં આવશે, ખાસ ધ્યાન રાખજો. આગળ જોઈએ. હવે આ બધી કેવી પેટર્ન હતી? પુનરાવર્તિત પેટર્ન. હવે આવે છે પ્રગતિશીલ પેટર્ન. નીચેની જે છે તે પ્રગતિશીલ પેટર્ન છે. જુઓ, આમાં એક લીટી આપેલી છે, પછી 2 છે, પછી 1, 2 ને 3. તો આવી રીતે તમારે લીટી દોરવાની છે. તો 3 ખાના દોરવાના છે. પછી કેટલા આપેલા છે? 1, 2, 3 ને 4 થઈ ગયા. પછી તો કે 4 પછી કેટલા આવે? 5. તો આપણે 5 ખાનાવાળું ચોરસ દોરવાનું છે. 1, 2, 3, 4 અને 5 થઈ ગયા. પછી 1, 2, 3, 4, 5 અને 6. તો આવી રીતે આ કેવી પેટર્ન છે? પ્રગતિશીલ પેટર્ન. કેવી કહેવાય? પ્રગતિશીલ પેટર્ન. કેવી કહેવાય? પ્રગતિશીલ પેટર્ન. ચલો હવે આગળ જોઈએ. સ્ટાર, પછી છે સૂર્ય. તો ખૂટતી પેટર્ન છે આ. આપણે અહીંયા સૂર્ય દોરવાનો છે. પછી સ્ટાર, સૂર્ય, સ્ટાર, પછી સૂર્ય, પછી સ્ટાર, પછી સૂર્ય. નીચે દિલ, લંબચોરસ, ત્રિકોણ. પછી આવશે દિલ, પછી આવશે લંબચોરસ, ત્રિકોણ, દિલ, લંબચોરસ, ત્રિકોણ, દિલ, લંબચોરસ, ત્રિકોણ, દિલ, લંબચોરસ, ત્રિકોણ, દિલ, લંબચોરસ, ત્રિકોણ. પછી આવશે દિલ, પછી આવશે લંબચોરસ, પછી ત્રિકોણ, પછી આવશે દિલ, લંબચોરસ અને ત્રિકોણ. તો આ બધી કેવી કહેવાય? પુનરાવર્તિત પેટર્ન કહેવાય. તો આવી રીતે તમારે પેટર્ન પૂર્ણ કરવાની છે. ચલો, લખાઈ ગયું. હવે આગળના પેજ તરફ જવાનું છે. આગળ જોઈએ. ગોળ, લંબચોરસ, ત્રિકોણ, ગોળ, ચોરસ, પછી આવશે ત્રિકોણ, પછી આવશે ગોળ, પછી આવશે ચોરસ. ગોળ, ચોરસ, ત્રિકોણ, ગોળ, ચોરસ, ત્રિકોણ, ગોળ, ચોરસ. તો આ બધી કેવી પેટર્ન કહેવાય? પુનરાવર્તિત પેટર્ન. કેવી કહેવાય? પુનરાવર્તિત પેટર્ન. આગળ જોઈએ. અર્ધગોળ, ચતુષ્કોણ, અર્ધગોળ, ચતુષ્કોણ, અર્ધગોળ. હવે આવશે ચતુષ્કોણ. તો ચતુષ્કોણ આવી રીતે દોરાશે. પછી આવે અર્ધગોળ, પછી આવે ચતુષ્કોણ. આગળ જોઈએ. તીર, પછી ઊભી લાઈનમાં તીર આપેલું છે, પછી આડી લાઈનમાં, ઊભી લાઈનમાં, પછી આવશે આડી લાઈનમાં તીર, પછી ઊભી લાઈનમાં તીર, પછી આડી લાઈનમાં તીર.
નીચે આપેલું છે. એક પ્રકારનો આકાર આપેલો છે, પછી લંબગોળ, પછી આકાર આપેલો છે અને લંબગોળ, પછી આવશે આકાર આ રીતે આમ, પછી આવશે લંબગોળ, પછી આકાર. તો આવી રીતે પેટર્ન પૂર્ણ કરવાની છે. આગળ જોઈએ સંખ્યાની પેટર્ન. અત્યાર સુધી આપણે આકારો ચિત્રોની પેટર્ન જોઈ ગયા. હવે આપણે ભણવાની છે સંખ્યાની પેટર્ન. આપેલ પેટર્ન ધ્યાનથી જુઓ. તેમાં 1 પછી 3 અને 3 પછી 5 આવે છે. તો વચ્ચે કેટલા અંકનો ઉમેરો થાય છે? તો કે 2 અંકનો. કેટલા? 2. જોઈએ. પહેલા 1 આપેલા છે. અહીંયા 1 આપેલા છે, પછી 3 અને 5. તો વચ્ચે કેટલા અંક ઉમેરાય છે? તો કે +2. +2 ઉમેરાય છે. જુઓ. તો 1માં 2 ઉમેરતા 3 મળે. જુઓ 1 છે, 1 + 2 કરીએ તો કેટલા મળે? 3. 3માં 2 ઉમેરતા કેટલા મળે? તો કે 3 + 2 કરતાં મળે 5. તો 1માં 2 ઉમેરતા 3 મળે, 3માં 2 ઉમેરતા 5 મળે. તો આ પેટર્નમાં આગળ શું આવશે? તો આપણે હવે આગળ જોવાનું છે. પેટર્ન પ્રમાણે આગળ વધતી સંખ્યાઓ લખો. હવે સંખ્યાની પેટર્ન છે તો 2 ઉમેરીને આપણે તે પેટર્ન પૂર્ણ કરવાની છે. જુઓ, સંખ્યાનું તોરણ આપેલું છે. પહેલાં 1 આપેલા છે, પછી 3, 5, 7. તો કેટલી સંખ્યાનો ઉમેરો થાય છે? 2 અંકનો. કેટલા અંકનો? 2 અંકનો. 1માં 2 ઉમેરતા 3 મળે, 3માં 2 ઉમેરતા 5 મળે, 5માં 2 ઉમેરતા 7 મળે. હવે 7માં 2 ઉમેરતા કેટલા મળશે? તો કે 9. તો આપણે અહીંયા 9 લખવાના છે. અહીંયા લખીશું 9. ત્યાર પછી 9માં કેટલા ઉમેરવાના છે? ચલો, 9 + 2 ઉમેરો જોઈ તો કે 11. તો આપણે આ જવાબ આવ્યો 11 તે અહીંયા લખવાનો છે. તો 11 લખો. હવે 11માં કેટલા ઉમેરવાના છે? તો કે 2. 2 + 1 = 3. આ 1 અહીંયા નીચે ઉતારીએ તો કેટલા થયા? 13. તો અહીંયા 13 લખીશું. 11 અને 13. તો આવી રીતે સંખ્યા તમારે પૂર્ણ કરવાની છે. 2નો ઉમેરો કરતા જતાં તમારે સંખ્યાની પેટર્ન પૂર્ણ કરવાની છે. તો ઓકે બાળ મિત્રો, આજના લેક્ચરમાં તમને મજા આવી? થેન્ક યુ. આજે બસ આટલું જ. હવે મળીશું આગળના લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.